दीपज्योति नमोऽस्तु ते। दिव्या दिव्या रे दीपत्कार, कानी कुंडल मोतीहार, दिव्याला पाहून नमस्कार, तिळाचे तेल कापसाची वात, दिवा तेवे देवा पाशी, उजेड पडे विष्णू पाशी, माझा नमस्कार सर्व देव देवतां पाशी। આગળ વધારતા આદરણીય હરિભાઈ સાહેબના સ્વાગત સન્માન માટે હું પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ શ્રી દેવસિંહભાઈ સાહેબને વિનંતી કરીશ કે આવો હરિભાઈ સાહેબનું સ્વાગત કરશે। વ્યાસ સાહેબ ત્યારબાદ હું શંકરભાઈ સાહેબના સ્વાગત માટે હું આપણી શાળાના સુપરવાઇઝર સાહેબ જહાભાઈ સાહેબને વિનંતી કરીશ કે આવો એમનું સ્વાગત કરશે। ત્યારબાદ આગળ ભાઈલાલભાઈનું સ્વાગત કરવા માટે હું આપણી શાળાના સિનિયર શિક્ષક શ્રી નાથાભાઈ ડામોરને વિનંતી કરીશ કે તેઓ ભાઈલાલભાઈ સાહેબનું સ્વાગત કરશે। આદરણીય શ્રી નટુભાઈ સાહેબના સ્વાગત માટે હું શૈલેષભાઈ ડાભી સાહેબને વિનંતી કરીશ। અમારે બે બહેનો આવેલી છે, જયશ્રીબેન ને ગીતાબેન, બંને બહેનોનું સ્વાગત કોઈ બહેનો મારફત કરાવી દો। માઉન્ટ આબુથી આવેલ છે ભારતી। કોણ એ ભારતી? સ્વાગત કરવા માટે જા। આગળ હું જયશ્રીબેનને વિનંતી કરીશ તથા ગીતાબેનને વિનંતી કરીશ કે સ્વાગત સન્માન માટે આવશે। અરે યાર શું યાર ઊંધું કેમ ચલાવો છો? એમનું સ્વાગત કરવાનું છે આપણે। હા તો બરાબર, બે બહેનોનું સ્વાગત કરી લો। આ લઈ ચલો સમયની પાબંદી હોવાથી આપણે હવે કાર્યક્રમને આગળ ફટાફટ વધારીએ। આદરણીય શંકરભાઈ સાહેબને વિનંતી કરીશ કે કાર્યક્રમને લગતું ઉદ્બોધન કરશે। જે વિદ્યાર્થીઓનું આપણે પહેલા બીજા નંબરનું જેમનું સ્વાગત કરવાનું છે 6 થી 8 એ લોકો જરા પોતાની પ્રથમ હરોળમાં સ્થાન લઈ લેશે। 6 થી 12 વાળા હવે અહીંયા અત્રે શ્રી મધુભાઈ આપણે બેઠા છે। એ મધુભાઈ
આપણી શાળાની અંદર છેલ્લા 30 વર્ષથી પહેલા બીજા નંબરને ઇનામ આપે છે. પહેલા નંબરને ચાંદીનો સિક્કો આપે છે, બીજા નંબરને ડિનરનો સેટ આપે છે. અને આપણી શાળામાં જે જિલ્લાની અંદર જે પ્રથમ નંબર આવે છે એને એ સોનાનો સિક્કો આપે છે. આપણી શાળામાં એવા 2 વિદ્યાર્થીઓ સોનાનો સિક્કો મેળવી ચૂક્યા છે, એટલે કે જિલ્લામાં એ પ્રથમ નંબર આવી ચૂક્યા છે. આ સાલે પણ અત્યારે યાદી મારી પાસે છે, એ યાદી હું એમને આપું છું. આ સાલે જે પહેલો બીજો નંબર 6 થી 12 ધોરણમાં આવેલા છે એમને પણ ઇનામ આપવાનું છે. તો જે સોનાનો સિક્કો મેળવી ચૂકેલા છે વિદ્યાર્થી, જે એક નામ છે ચિંતનભાઈ, એ પોપટભાઈ રઘુરામભાઈના દીકરા છે, અને એક સાવનભાઈ, એ 2 જિલ્લામાં પ્રથમ આવેલા છે આપણી શાળામાં. એટલે એ વખતે જ્યારે રિઝલ્ટ આવેલું હોય એ દરમિયાન એ લોકોને ચાંદીના સોનાના સિક્કા મળેલા છે. આ સાલનું આ તમે યાદી છે એ ખૂબ સરસ. હવે આપના કાર્યક્રમને આગળ વધારતા હું દશરથભાઈ સાહેબને વિનંતી કરીશ કે પોતાનું ઉદ્બોધન આપશે. હરિભાઈ સાહેબ ક્યાંય ઓડિયન્સમાં બેઠા છે એવા સમાચાર મળ્યા. અમે તો પેપરમાં જાહેરાત આપી. હરિભાઈ આ શાળાનું એક અમૂલ્ય રત્ન છે. જે તે સમયે ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વિષય ભણાવી અને કેટલાય વિદ્યાર્થીઓને ગુજરાતીમાં એમણે સાહિત્ય રસિક બનાવેલા છે. એવા હરિભાઈ સાહેબ પધાર્યા છે. ભાઈ હરિભાઈનું સ્વાગત કરી લઈએ પહેલાં. આદરણીય હરિભાઈ સાહેબનું સ્વાગત કરવા માટે હું આપણી શાળાના સિનિયર શિક્ષક ભાવેશભાઈ સાહેબને વિનંતી કરીશ. હરિભાઈ સાહેબનું સ્વાગત કરવામાં આવશે. આદરણીય હરિભાઈ સાહેબ આવી જાઓ. ચલો. માયા નહીં હતો, જો રોકાવાના 6 વાગે પછી જવાના ગાડી. ત્યારબાદ હું કાર્યક્રમ જોઈને જજો. આગળ દશરથભાઈ સાહેબને વિનંતી કરીશ કે કાર્યક્રમને લગતું પોતાનું ઉદ્બોધન આપો. આપણા દશરથભાઈ વારાઈના જ 15 વર્ષ જયકૃષ્ણભાઈ શેઠને ત્યાં નોકરી કરી તથા 37 વર્ષે સરાફી પેઢી ચલાવી છે. અને હાલ હું નિવૃત્ત છું. અને મેં ભગવાનની દયાથી ભગવાને મને શૂન્યમાંથી સર્જન બનાવેલ છે. હાલ હું નિવૃત્ત છું. વર્ષમાં 3 વખત વારાહી આવું છું. ગઈ વખતે આપણી સ્કૂલમાં 28/10/2023ના રોજ રણની કાંધીએ કેળવણી મહોત્સવ ઉજવાઈ ગયો. એની અંદર મારા ઉપર એક મિત્રનો બાલાસિનોરથી મેસેજ આવેલ, જેમાં લખેલ કે તમો વતનને ભૂલ્યા નથી અને વતન માટે તમારી શક્તિ મુજબ તમોએ કામ કરેલ છે. મેં ફોન કરીને જવાબ આપેલ કે આપણે સ્કૂલમાં વગર ફીએ ભણ્યા. અમારી ગરીબીના કારણે સ્કૂલે અમને ચોપડા, નોટો, પેન્સિલ, સંચા વગેરે પૂરું પાડેલ, જેનું આપણે ઋણ અદા કરીએ છીએ. આપણે કશું જ આપતા નથી. તથા રાઠોડ સાહેબ તથા ખેતાભાઈ સાહેબ તથા આત્મારામભાઈ સાહેબ મને મફત ટ્યુશન કરાવતા હતા. હું તેમનો આભારી છું. મહેરબાન ફરસુભાઈ સાહેબ દર વખતે આવા પ્રોગ્રામો કરે તેને હું સારી ભાવનાથી વિચારું છું અને તેમનો આભાર માનું છું. દરેકનો બદલો તો આપવો જ પડે છે. એક દાખલો ભગવાન શ્રી કૃષ્ણનો આપું છું કે ભગવાન મનુષ્ય અવતારમાં હતા ત્યારે તે એક વખત દ્વારકાના ઝાડ ઉપર બેઠા હતા. ત્યારે એક પારધીએ પક્ષી સમજીને તીર મારેલ. ત્યારે ભગવાન પાસે જઈને પારધી કહે છે કે પ્રભુ તમે ત્યારે ભગવાને જવાબ આપેલ હતો કે તું મૂંઝઈશ નહીં. ઘણા વર્ષો પહેલાં હું બાલી હતો અને હું રામ અવતારમાં હતો ત્યારે મેં તને મારેલ છે. એટલે ભગવાન કહે છે કે દરેકને કર્મ કરવું જ પડે છે અને કર્મનો બદલો સારો કે ખરાબ ભોગવવો જ પડે છે. ભગવાનને પણ બદલો ચૂકવવો પડે છે. તો આપણે મનુષ્ય છીએ, જેથી આપણે તો બદલો ચૂકવવો જ પડશે. બસ મને પ્રવચન કરતાં આવડતું નથી. આ બીજું પ્રવચન છે મારું, જે મારાથી આટલું લખીને કહેલ છે. મારી કોઈ ભૂલ હોય તો માફ કરશો અને
32 વર્ષથી સેવા આપેલ ફરસુભાઈ સાહેબ, એમનું આયુષ્ય બહુ વધે અને આપણે બધા પ્રાર્થના કરીએ અને આપણી હાઈસ્કૂલમાં એક મોટી કોલેજ બને. એટલે પાટિયા રોડ ઉપર આપણા પાટિયા વાગે કે વારાહી હાઈસ્કૂલ LLB, બરાબર, એવું હું ઈચ્છું છું. બસ આટલું જ કહીને મને આપેલ બુદ્ધિથી બોલું છું. એ જય હિન્દ, ભારત માતા કી જય, આપણા વતન વારાહી માતા કી જય, આપણા ગામની માટીની જય. ભગવાન દરેકનું સારું કરે એવી પ્રાર્થના. ખૂબ 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 અંતરના આશીર્વાદ સાહેબે આપ્યા આપણને. ખૂબ સરસ દશરથભાઈ એમના ભાવો રજૂ કર્યા છે અહીંયા. હરીભાઈ સાહેબ તમે હા. सारी दुनिया न चाहिए मुझको, मुझको बस आप सबकी जरूरत है. आ वाराही हाईस्कूलના પ્રાંગણમાં મેં 32 વર્ષ સેવાઓ આપી છે અને ખૂબ આનંદથી સેવાઓ આપી છે. અહીંયા મને સંપૂર્ણ સંતોષ અને આનંદ મળ્યો છે. એવી આ વારાહી અને વારાહી હાઈસ્કૂલને હું ક્યારેય ભૂલ્યો નથી. જ્યારે પણ યાદ કરવાનો અવસર આવે, કંઈક સ્મૃતિઓ મગજમાં જ આવે ત્યારે આ વારાહી હાઈસ્કૂલ અને વારાહી નગરની સ્મૃતિઓ હું તરત જ સ્વીકારું છું. વારાહી વિશે કદાચ આ એક વાત થોડી જુદી રીતે કહી છે, પણ વારાહીને અને મારા સંબંધને, વારાહી હાઈસ્કૂલ અને મારા સંપર્કોને લાગુ પડે છે. તેરી ખુશ્બू खुली रात रानी में है, तू मेरी जिंदगी की कहानी में है, तुझको खुद से अलग करूं किस तरह मैं, दर्द बन के तू आंखों के पानी में है. આ થોડીક વાત એ થઈ, પણ શાળાનું મેદાન છે, શાળાના વિદ્યાર્થીઓ છે, શિક્ષણમાં રસ લેતા મહાનુભાવો છે, ત્યારે મને એક નાનકડી વાત કરવાનું મન થાય કે સોક્રેટિસ એ મહાન શિક્ષક હતો. એથેન્સની શેરીઓમાં એ ફરતો, પણ એ શિક્ષક જુદી રીતનો હતો. એની પદ્ધતિ પ્રશ્નોની પદ્ધતિ હતી. એથેન્સની શેરીઓમાં નીકળે, 2-4 યુવાનો ક્યાંક ભેગા થયા હોય, તરત ત્યાં પહોંચી જાય અને પ્રશ્નો પૂછે. આવું એક નાનકડી પ્રશ્નાવલી સ્કૂલને લાગુ પડે છે. એટલે હું કહું છું કે સોક્રેટિસે આવા 2-4 યુવાનો ભેગા થયેલા, ત્યાં જઈને પૂછ્યું કે સ્કૂલની વ્યાખ્યા શું, સ્કૂલ કોને કહેવાય? એટલે પેલા વિદ્યાર્થીઓ, યુવાનો હતા કે તરત કેવો હોય એમાં શું, જ્યાં છોકરાઓ ભણતા હોય એ સ્કૂલ. એટલે સોક્રેટિસ પાછો ઉમેરે, અને સાથે છોકરીઓ ભણતી હોય તો સ્કૂલ કહેવાય કે નહીં? એટલે પેલા સુધારે વ્યાખ્યા કે જ્યાં છોકરા અને છોકરીઓ સાથે ભણતા હોય એ સ્કૂલ. એટલે સોક્રેટિસ પાછો કે એક દિવસ અહીંયા, એક દિવસ બીજી જગ્યાએ, એક દિવસ ત્રીજી જગ્યાએ, એક દિવસ ઝાડ નીચે, એક દિવસ ઓટલા ઉપર, આમ છોકરા અને છોકરીઓ સાથે ભણતા હોય તો સ્કૂલ કહેવાય? એટલે પેલા કે ના, એક નિશ્ચિત જગ્યાએ છોકરા અને છોકરીઓ સાથે ભણતા હોય તો એને સ્કૂલ કહેવાય. એટલે પાછો સોક્રેટિસ પૂછે કે એક શિક્ષકનું ઘર એ નિશ્ચિત જગ્યા છે, ત્યાં છોકરા અને છોકરીઓ સાથે ભણે છે તો એને સ્કૂલ કહેવાય કે નહીં? તો આવી રીતે પ્રશ્નો દ્વારા આખી વ્યાખ્યા કઢાવતો. આ તો એક દાખલો છે, પણ એ સિવાય બધા શિક્ષણની વાતોમાં એણે સોક્રેટિસે ગ્રીસને અને એથેન્સવાસીઓને શિક્ષણ આપ્યું છે. અસ્તુ. ખૂબ ખૂબ સરસ કરશું. 87.89%. ભાઈ તાળીઓ પડવી જોઈએ. 87.89%. ત્યારબાદ ધોરણ 7 ની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે પ્રજાપતિ દક્ષ નરેન્દ્ર કુમાર. એને સંસ્થાના પ્રમુખ સાહેબ ફરસુભાઈ ગોગલાણી સાહેબના હસ્તે
91.56% પ્રાપ્ત કરે છે. ભાઈ તાળીઓ બંધ ના થવી જોઈએ. ત્યારબાદ ધોરણ 8 પ્રથમ નંબર પ્રાપ્ત કરવા માટે પ્રજાપતિ શ્રેયા કમલેશ કુમાર એમને દશરથભાઈ સાહેબને વિનંતી કરીશ કે પોતે ઇનામ એનાયત કરશે. પ્રજાપતિ શ્રેયા 90.11%, ધોરણ 8 ની અંદર 90.11% પ્રાપ્ત કરે છે. ધોરણ 9 માં પ્રથમ નંબર દરજી ક્રિશ કલ્પેશ કુમાર, ધોરણ 9 માં પ્રથમ નંબર દરજી ક્રિશ કલ્પેશ કુમાર. હરિભાઈ સાહેબને વિનંતી કરીશ કે દરજી ક્રિશને ઇનામ વિતરણ કરશો. 82.43%. ભાઈ તાળીઓ બંધ ના થવી જોઈએ. ત્યારબાદ ધોરણ 10 માં પ્રથમ નંબર, ધોરણ 10 માં પ્રથમ નંબર લીંબાચિયા ભવ્ય ભાવેશ કુમાર. બોર્ડની પરીક્ષામાં 93%, 93%, જે આખા તાલુકામાં પ્રથમ નંબર છે. હું ભાવેશભાઈ સાહેબને વિનંતી કરીશ કે ભવ્યના બદલામાં ઇનામ ગ્રહણ કરશો. હા, ભવ્ય આવેલો છે. નટુભાઈ સાહેબને વિનંતી કરીશ કે ભવ્યને ઇનામ આપશો. ભાઈ 93% છે. 93, તાળીઓ પડવી જોઈએ. ત્યારબાદ ધોરણ 11 માં પ્રથમ નંબર વાઘેલા સુજલભાઈ સુંડાભાઈ, એને હું શંકરભાઈ સાહેબને વિનંતી કરીશ. ધોરણ 11 પ્રથમ નંબર વાઘેલા સુજલભાઈ સુંડાભાઈ. ચલો વાઘેલા, ચલો વાઘેલા સુંજલ સુંડાભાઈ 76.14% પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ધોરણ 12 માં HSC માં પ્રથમ નંબર રબારી માયાબેન ગંગદાસભાઈ, જેને વ્યાસ સાહેબને વિનંતી કરીશ કે બાલિકાને પ્રોત્સાહિત કરશે, ચાંદીના સિક્કો અર્પણ કરશે. ચલો જલ્દી આવો. રબારી માયા 87.43% HSC માં, ધોરણ 12 ની અંદર 87.43%. ખૂબ સરસ. વધે તમારી શુભકામનાઓ, એવી શુભેચ્છાઓ. ત્યારબાદ હવે દ્વિતીય નંબર ચલો દ્વિતીય નંબર આપણે ઇનામો લઈએ. પ્રથમ નંબરના ઇનામો પૂરા કર્યા પછી દ્વિતીય નંબર ધોરણ 6 માં દ્વિતીય નંબર સોલંકી લક્ષ્મણ અતુલભાઈ. ભાઈલાલભાઈ સાહેબને વિનંતી કરીશ કે પ્રોત્સાહિત કરશે. 86.39%. ત્યારબાદ ધોરણ 7 માં દ્વિતીય નંબર માટે જોશી હેરિકા દિગ્નેશભાઈ, જોશી હેરિકા. મધુભાઈ સાહેબને વિનંતી કરીશ કે હેરિકાને પ્રોત્સાહન આપશે. 88% પ્રાપ્ત કરે છે હેરિકા. ભાઈ તાળીઓ બંધ ના થવી જોઈએ. ત્યારબાદ ધોરણ 8 માં દ્વિતીય નંબર મલેક રિયા ગાંજી ખાન. ફરસુભાઈ ગોકલાણી સાહેબને વિનંતી કરીશ. 89% પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ધોરણ 9 માં દ્વિતીય નંબર જોશી માહી પંકજ કુમાર. એમાં હું દશરથભાઈ સાહેબને વિનંતી કરીશ. માહી 81% પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ધોરણ 10 માં દ્વિતીય નંબર દિવાન મહેમૂદ શાહ ઇદરીસ શાહ. હરિભાઈ સાહેબને વિનંતી કરીશ. દ્વિતીય નંબર 90.33% પ્રાપ્ત કરે છે. બોર્ડની પરીક્ષામાં 90.33% પ્રાપ્ત કરે છે. ભાઈ સાંકાભાઈ આવી જજો. સાંકાભાઈ ઉપર આવી જાઓ, એ ખુરશી ઉપર મુકાવજો. સાંકાજી આવ્યા છે.
એમનું સ્વાગત પણ કરી લો. આ કાર્યક્રમમાં મહેમાન છે. સાંકાજી અને અરવિંદભાઈ બેનું સ્વાગત કરાવી લ્યો. ખુરશીઓ પહેલી મુકાવી દો, 2 ખુરશી. અરવિંદભાઈ આવી જવું પડે. કાર્યક્રમ ચાલુ. હા, ત્યારબાદ ધોરણ 11માં દ્વિતીય નંબર સુથાર પાયલબેન કનુભાઈ. સુથાર પાયલબેન કનુભાઈ, જેમાં હું સાકાભાઈને વિનંતી કરીશ કે તેઓ દ્વિતીય નંબરને ઇનામ આપશે. પેલા સાંકાભાઈનું સ્વાગત કરી લઈએ. એ આપી દો ચાલો. હા, પેલો સ્વાગત કરી લો. હા, સાકાભાઈના સ્વાગત માટે હું પ્રવીણભાઈ ઠક્કર સાહેબને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત કરશે સાકાભાઈ સાહેબનું. પ્રવીણભાઈ સાંકાજીને આવો ને. સાંકાજી બેહો. સાંકાજી આપણા જિલ્લા પંચાયત પાટણના સદસ્ય છે અને મને એમ છે કે કોરડા સીટ ઉપર ચૂંટાયેલા છે. આપણે એમનું તાળીઓથી સ્વાગત કરીએ. હા. ત્યારબાદ અરવિંદભાઈ સાહેબને સ્વાગત માટે હું આદરણીય વીડી સાહેબને વિનંતી કરીશ. વીડી સાહેબ જો. પેલો કાર્યક્રમ ચાલુ કરો. ધોરણ 11માં દ્વિતીય નંબર સુથાર પાયલબેન કનુભાઈ, જેમાં હું સાકાભાઈને વિનંતી કરીશ કે તેઓ પ્રોત્સાહિત કરશે. સુથાર પાયલ. ત્યારબાદ ધોરણ 12માં દ્વિતીય નંબર ચૌધરી વિધિબેન લાલજીભાઈ. ચૌધરી વિધિબેન લાલજીભાઈ આવશે, ઝડપથી આવી જજો. એમને હું અરવિંદભાઈને વિનંતી કરીશ કે વિધિને સન્માનિત કરશે. હવે વધ્યા છે ઇનામ? પૂરું થઈ ગયું? હે મધુભાઈ, 2 શબ્દો આપકો. મધુભાઈને માઇક આપું છું. 2 શબ્દો મધુભાઈ કહેશે. બોલો ભારત માતા કી, જોરથી ભારત માતા કી. વારાહી કેળવણી મંડળના પ્રમુખ શ્રી ફરસુભાઈ ગોકલાણી સાહેબ, મંચ ઉપર બિરાજમાન શ્રી નટુભાઈ આચાર્ય સાહેબ, શ્રી રાવલ સાહેબ, દશરથભાઈ, શ્રી હરિભાઈ ઠક્કર સાહેબ, અરવિંદભાઈ ગરનાજી ને સાહેબ, સાંકાજી સાહેબ તથા અત્રે ઉપસ્થિત દરેક ગ્રામજનો, સજ્જનો, ખરેખર વારાહીમાં દર વર્ષે આપણે આ જે ઇનામ વિતરણનો પ્રોગ્રામ થાય છે, આપણે શું જાણીએ છીએ કે દરેક યુગની અંદર વસ્તુ બદલાતી રહે છે. પહેલાંના જમાનામાં એવું હતું કે જેની પાસે મસલ પાવર હોય એ લોકો રાજ કરતા, જેમ કે આપણે ભીમ અને દુર્યોધનના જોયું છે. એ પછી જેને તલવારબાજી સારી આવડતી હતી, તીર, તલવારબાજી, ભાલા, એ લોકો રાજ કરતા હતા. પછી એવો જમાનો આવ્યો જ્યારે અંગ્રેજો આવ્યા, ત્યારે આધુનિક હથિયારો જેની પાસે હતા એ આધુનિક હથિયારોના હિસાબે અંગ્રેજો આપણા ઉપર રાજ કરી ગયા. અને હવે જે જમાનો આવ્યો છે એ શિક્ષણનો જમાનો છે, જેની પાસે ભલે હથિયારો હોય, ભાલા હોય, તીર હોય, પરંતુ જો શિક્ષણ નહીં હોય તો એ લોકોનો પરાજય નિશ્ચિત છે. એટલે કે જેની પાસે શિક્ષણ છે એ જ આગળ આવે છે. આપ સૌ જાણીએ છીએ કે અત્યારે ઇન્ટરનેટનો જમાનો છે. ભલે ગમે તેટલા હથિયારો હોય, પણ જે શિક્ષિત વ્યક્તિઓ હોય છે એ ઇન્ટરનેટના માધ્યમથી દરેક હથિયારોને બુઠ્ઠા કરી દે છે. એમ દરેક ક્ષેત્રની અંદર શિક્ષા એ બહુ મહત્ત્વની વાત છે. અને વારાહી જેવા અંતરિયાળ ગામમાં પણ આ સ્કૂલ દ્વારા શિક્ષણને સ્તર ઊંચું લાવવા માટેનું બહુ સુંદર કામકાજ થઈ રહ્યું છે. તેનો ખરેખર મને આનંદ છે. અને છેલ્લા 28 વર્ષથી બાળકોની અંદર પણ અને વાલીઓમાં પણ શિક્ષણ માટે થોડી જાગૃતિ વધે એના માટે જેમ પ્રભુ રામનો પુલ બનાવવા માટે ખિસકોલી પ્રયત્ન કરતી હતી, એમ મને એમ લાગ્યું કે હું પણ કંઈક ઇનામ આપું તો એનાથી થોડા બાળકોમાં થોડો વધુ ઉત્સાહ આવે. અને એ હેતુથી છેલ્લા 28 વર્ષથી આ પ્રોગ્રામ શરૂ કરેલો છે.
બનાસકાંઠા આપણા જિલ્લામાંથી બનાસકાંઠા અને હવે તો પાટણ જિલ્લામાંથી જે પ્રથમ નંબર આવે એના માટે આપણે વિશેષ પુરસ્કાર રાખેલો અને એની અંદર વારાહી સ્કૂલના 2 વિદ્યાર્થીઓ સોનાનો સિક્કો 10 ગ્રામનો મેળવવા માટે એ મેળવેલો હતો. અને હજુ પણ એ ટાઈમે મેં 5 સિક્કા બનાવેલા સોનાના. એક મહેસાણામાં આપેલો છે, હજુ બીજા 2 સિક્કા પડ્યા છે. સોનાનો ભાવ બહુ વધી ગયો છે એટલે હવે બાકીના આગળ થશે કે કેમ ખબર નથી, પરંતુ હું આશા રાખું છું કે વારાહી સ્કૂલમાંથી જિલ્લામાં હવે આવતા વર્ષે પણ કોઈ પ્રથમ નંબર લાવે અને સોનાનો સિક્કો મેળવવા માટે પોતે હકદાર બને. બીજું વધુ અત્યારે હું નહીં કહું, પરંતુ વાલીઓને પણ મારી વિનંતી છે કે પોતાના બાળકો સારું શિક્ષણ મેળવે, શિક્ષણમાં ધ્યાન આપે, એ માટે સતત પ્રયત્નશીલ રહે. બીજું કે હું આ સ્કૂલમાં ભણ્યો છું અને હું જે સાહેબો પાસે ભણ્યો છું એમાંના 3 શિક્ષકો અત્યારે મંચ ઉપર બિરાજમાન છે. શ્રી હરિભાઈ સાહેબ, શ્રી નટુભાઈ આચાર્ય સાહેબ તથા ફરસુભાઈ ગોકલાણી. આ 3 શિક્ષકો પાસે હું પણ ભણેલો છું આ સ્કૂલમાં, અને એમનું સન્માન કરવાનો પણ મને એક લાભ મળેલો. એ વસ્તુને પણ આજે યાદ કરું છું. બસ અંતમાં મારી વાણીને વિરામ આપું છું. આપ સૌ ઉપસ્થિત રહ્યા, અહીં મને બોલવા માટે કહેવામાં આવ્યું એ બદલ કેળવણી મંડળના દરેક મિત્રો, હર્ષુભાઈ ગોકલાણી સાહેબ, સૌનો હું આભાર માનું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર મધુભાઈ સાહેબ. માતા કી જરા મોટા અવાજે બોલો ને તો વધારે મજા આવે, શાંતિ થઈ જાય. ભારત માતા કી. છોકરા મોટા અવાજે બોલ્યા, બહેનો ના બોલે, કાંઈ વાંધો નહીં, ચાલો. આજે આ સંસ્થાની અંદર એક ઉત્સવનો માહોલ છે આખા દિવસથી, અને આવતીકાલે પણ છે. આ બધા કાર્યક્રમો અહીંયા વાલીઓ જ્યારે બેઠેલા છે એટલે હું એમને જરૂર કહીશ કે આ કાર્યક્રમમાં અમારે 1 રૂપિયાની કમાણી કરવાની નથી. આ બધું જ તમારા બાળકોને શીખવા મળે, નવા નવા લોકો પાસેથી જાણવાનું મળે. કોઈ ડૉક્ટરો બન્યા એ આવ્યા છે, કોઈ પોલીસ અધિકારીઓ બન્યા એ આવ્યા છે, જેણે જેણે સિદ્ધિઓ કરી એવા બધા તમારા બાળકોને આજ બહારથી બોલાવીને આ સ્કૂલવાળા બતાવી દીધા. અને એનું કારણ એ છે કે ક્યાંક એકાદ ડૉક્ટર, એકાદ મુસ્કાન પાછી મુસ્લિમોમાં પેદા થઈ જાય ને એકાદ ડૉક્ટર બની જાય તો આપણા સમાજ માટે કેટલું સારું. આવું આખો 2 દિવસનો સળંગ કાર્યક્રમ બાળકોની અંદર સંસ્કારોનું સિંચન કરવા માટેનો કાર્યક્રમ છે. આપ સૌને વિનંતી કે તરત જ બાળકોનો કાર્યક્રમ ચાલુ કરીએ છીએ, તો આપ સૌ બાળકોના કાર્યક્રમને શાંતિથી નિહાળજો. સારો કાર્યક્રમ લાગે તો તાળીઓ પાડજો, એમને પ્રોત્સાહિત કરજો બાળકોને. તમને પણ કહી દઉં છું કે જ્યારે બાળક ઘરે આવે, કોઈ સારું કામ કરીને આવે ને, તો બાળકને પ્રોત્સાહિત કરવું કે ના તે ચિત્ર એક દોરીને તમને બતાવે કે મેલને માથાકૂટ મારે કાંઈ જોવું, એમ નહીં. તમારું બાળક ચિત્ર દોરીને તમને બતાવે, એનું તમે એટલું ઉત્સાહપૂર્વક એને તાળી પાડીને એમ કહો ના તે બહુ સરસ ચિત્ર બનાવ્યું છે, તો તમારું બાળક છે ને એને વૃત્તિ જાગશે કે મારું ચિત્ર મારી મમ્મીએ વખાણ્યું, મારા પપ્પાએ મારું ચિત્ર વખાણ્યું. એ સારું ભજન ગાય તો પણ એને દાદ આપો. અત્યારે આ કાર્યક્રમો જે આપણે કરી રહ્યા છીએ, બાળકોને પ્રોત્સાહિત કરજો. ભાઈઓને પણ વિનંતી કે થોડા થોડા ખિસ્સા હળવા કરજો બાળકો માટે, ઇનામો આલજો ને પ્રોત્સાહિત કરજો. તો વધારે ટાઈમ નહીં, આપ સૌ બહુ મોટી સંખ્યામાં તમારા બાળકોને જોવા માટે, તમારા બાળકોને વિવિધ રૂપમાં જોવા માટે તમે અહીં બેઠા છો. બાળક તો તમે તમારા ઘરે જોયું છે, પણ એમ નહીં, એને તમારે નાચતું કૂદતું જોવું છે, બધાની વચ્ચે જોવું છે, તો તમને પણ મન ભરીને સંતોષ થાય
અને બાળકને પણ મન ભરીને સંતોષ થાય. આ બે સંતોષ જ્યારે ભેગા થાય એટલે કેળવણી મંડળને એનાથી વધારે સંતોષ થાય. એના માટે આપણે સૌ ભેગા થયા છીએ. જય હિન્દ. આપના ઉષ્માસભર શબ્દો માટે આભાર સાહેબ.